ભક્તિ કરજો સાહેબ, ભક્તિથી ઈશ્વરનું તમને પ્રસન્નતા પ્રાપ્ત થશે. નર અને નારાયણે અહીંયા ભગવાનની તપસ્યા કરી છે અને એ તપસ્યાના પ્રભાવે ઈશ્વર એના ઉપર રાજી થયા અને એની કથા છે. શું કરી શકે માણસ? બીજો પાસો નાખ્યો કે જંગલી જનાવરો પેદા કર્યા પણ એનાથી કોઈ ભય ન લાગ્યો નર અને નારાયણને. એકમાત્ર હવે છેલ્લો ઉપાય, અને આ ઉપાયમાં તો સારા સારા વ્યક્તિઓ ડગી ગયા છે સાહેબ. એને સરસ મજાના પુષ્પનો બગીચો ઉભો કર્યો, સુગંધ પ્રસરી રહી છે. સૂત અને માગધો બંદી જેનો સ્તુતિ પાઠ કરે છે અને રૂપરૂપના અંબાર જેવી અપ્સરાઓને સ્વર્ગમાંથી લાવી અને નર અને નારાયણની સામે રાખ્યા છે. જ્યાં બરાબર આંખો ખોલે તો વિચાર કરે છે કે એમાં કઈ દુનિયામાં આવ્યા. નર ને નારાયણની આંખો એકમાત્ર સ્ત્રીઓની સામે ખુલી ગઈ. નર ને નારાયણ વિચાર કરે છે આમાં કઈ દુનિયામાં ડૂબી ગયા, ક્યાં આવ્યા? અને એ વખતે નારાયણે મનમાં એક જાતના અભિમાન સાથે વિચાર્યું કે આ બધાને અમારા તપમાં ભંગ થાય એ માટે મોકલ્યા છે. અમારે પણ એની સામે અમારા તપનું પ્રાધાન્યતા બતાવવી પડશે, અમારા તપનો મહિમા બતાવવો પડશે. અને એ જ સમયે નારાયણે પોતાનો હાથ પોતાના જાંઘ ઉપર ફેરવી અને એક જા થપાટ લગાવી તો એમાંથી ઉર્વશી નામની અપ્સરાને સજીવન કરી, અપ્સરાને ઉત્પન્ન કરી છે. અપ્સરા આવી છે અને એની સાથે અનેક સ્ત્રીઓનું પણ સર્જન નારાયણે પોતાના તપોબળને લઈને કર્યું છે. જેવી કામદેવની પાસે અપ્સરાઓ એવી જ અપ્સરાઓ અહીંયા નારાયણ પાસે છે. નર અને નારાયણની સામે એ સ્વર્ગની અપ્સરાઓ જોઈ રહી અને નર નારાયણ પાસે આવીને પ્રાર્થના કરે છે કે મહારાજ, અમે તમારા તપની અંદર ભંગ પડાવવાનો પ્રયત્ન કર્યો, અમે આપના તપને ઓળખી ન શક્યા, અમે આપને ઓળખી ન શક્યા, અમને માફ કરો, અમને શાપ ન દેશો. આપ તો ભગવાન શ્રી હરિનો અંશાવતાર છો, તમે તો ભગવાનનો અવતાર છો. અમે આપના ગુનેગાર છીએ, પણ તમારી એક મોટી મહત્તા એ છે કે અમે તમારા ગુનેગાર હોવા છતાંય તમે અમને કંઈ ન કીધું, તમે અમને કંઈ ન કીધું. અમને ક્ષમા કરો, આપ વિવેકી અને મહાપુરુષ છો. નર અને નારાયણની પાસે સ્વર્ગની અપ્સરાઓએ પ્રાર્થના કરી અને ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે માગો, તમને તમારી ઈચ્છા મુજબનું અમે વરદાન આપવા તૈયાર છીએ. અને તમે બધીઓ ઉર્વશી સાથે સ્વર્ગમાં પ્રસ્થાન કરો, આ બાળાને હું ભેટ આપું છું. ત્યાં તો અપ્સરા બોલી ઉઠી કે હે દેવ, જો આપ અમોને ઈચ્છાવર આપવા માંગતા હોય તો આપ અમારા સ્વામી બનો અને અમો એ જ વરદાન માગીએ કે તમે અમારો હાથ ગ્રહણ કરો, તમે અમારો સ્વીકાર કરો. કારણ અમે તમારી સાથે રહી અને તમારા ચરણારવિંદની સેવા કરી અને અમે અમારું જીવન ધન્ય બનાવવા માંગીએ છીએ. માટે હે નારાયણ, હે નર, આપ અમારો સ્વીકાર કરો. નારાયણે સામું કહ્યું કે હે સુંદરીઓ, સુંદર આંખો વાળી તમો અમોએ 1000 વર્ષ સુધી તપ કર્યું છે અને એનો શા માટે નાશ થવા દઈએ? અમે કોઈ કામની અંદર મગ્ન બનવા માટે તૈયાર નથી. અમને કામ ભોગવાની જરાય આશાઓ નથી, જરા ઈચ્છા નથી અમને. અને એ વાતનું ખંડન કરતા સામે અપ્સરાઓ કહે છે કે તમે અમને તમામ રીતે તમારા સુખની અંદર સામેલ કરો, તમારા સુખની અમને ભાગીદાર બનાવો, અને તમે જો અમારા ઉપર આટલી કૃપા કરશો તો અમે આપનો ખૂબ આભાર વ્યક્ત કરીશું. અમને અધિકાર આપવા માટે આપ મહેરબાની કરો. અપ્સરાઓની વાત સાંભળી અને ધર્મપુત્ર નારાયણ હવે શું કરવું એ અંગેની માનસિક ગડમથલમાં પડી ગયા છે. ધર્મની અંદર એને હવે શું કરવું? 1000 વર્ષ સુધીનું તપ કર્યું અને હવે કદાચ સ્ત્રીનો સંગ થાય તો કદાચ એ બધું મારું એ તપ ધોવાઈ જાય, મારા તપની અંદર ભંગ થાય. તપની અંદર ભંગ ન થાય
એવું મારે કરવું શું? મેં મારા તપનો દુરુપયોગ કરી અને અપ્સરાઓનું સર્જન કર્યું, પણ હવે હું શું કરવાને? મારે તો બસ એક જ કામ કરવું જોઈએ, મારે આ તમામ સ્ત્રીઓને ત્યજી દેવી જોઈએ. સ્ત્રીઓને મારે ત્યજવી જોઈએ. અને નારાયણે એક વિચાર આવો કર્યો અને એમને એમ થયું ખરું કે ક્રોધ એ તો માણસનો મોટામાં મોટો દુશ્મન છે. આ વાત અહીંયા બહુ સાચી છે. ક્રોધ એ માણસનો મોટામાં મોટો દુશ્મન છે. ઈર્ષા એ માણસના મોટામાં મોટો દુશ્મન છે. એક વાત યાદ રાખજો કે કદાચ લાકડાનો અગ્નિ તમને બાળે ને તો એમાં તમે સાજા થઈ શકો, પણ જ્યારે તમને ઈર્ષાનો અગ્નિ બાળશે ને ત્યારે તમે એમાંથી સાજા નહીં થઈ શકો કોઈ દિવસ. માટે જિંદગીમાં કોઈ દિવસ કોઈની ઈર્ષા ન કરો. આપણને ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ રાખો, કોઈની ઈર્ષા ન કરો. શું મળશે ઈર્ષા કરવાથી સાહેબ? ઈર્ષા કરવાથી વધારે ને વધારે પેલા માણસનું સારું થશે, એના પાપ ધોવાશે. આપણે શું કામ કોઈકના પાપ ધોવા? આપણે હિત કરીએ, આપણે આપણું કલ્યાણ કરીએ. ક્રોધ ન કરવો. અને મેં પેલા દિવસે કીધું હતું, કામમ ક્રોધમ મદમ માનમ મોહમ મત્સરમ લોભમય વચ. શ્રીમદ ભાગવતનું મહાત્મા એમ કહે છે, ક્રોધને છોડવો. ક્રોધને ત્યજી દેવું. કારણ ક્રોધ એ માણસનો મોટામાં મોટો દુશ્મન છે. કોઈ રીતે પછી તમે શાંત ન થાવ. એકવાર ક્રોધ આવી જાય ને પછી આપણને આખે આપણા અપસેટ થઈ જાય સાહેબ. માટે ક્રોધ ન લાવશો. ભયંકરમાં ભયંકર શત્રુ એ માણસનો ક્રોધ છે. માટે ક્રોધનો ત્યાગ કરવો. નર કહે છે નારાયણ, એક સમય આપણામાં ક્રોધ અને અહંકાર જાગ્યા હતા અને એના જ કારણે દૈત્યના રાજા પ્રહલાદ સાથે આપણું યુદ્ધ થયું હતું. દેવો 1000 વર્ષ સુધી લડ્યા, આપણને દુઃખ આવ્યું અને ભોગવવું પડ્યું હતું. કારણ જ્યારે ક્રોધ આવે ને ત્યારે ક્રોધમાં માણસ ન કરવાનું કામ કરી જતો હોય છે. એટલે ક્રોધની અંદર શાંત રહે. એકવાર એક ગામડે અમારે કથા ચાલુ હતી. તો એક માજી મારી પાસે આવ્યા. માજી એમ કહે છે, ગોરદાદા. મેં કીધું બોલો માં. એ કે મને ક્રોધ બહુ આવે છે, મને ક્રોધ વયું જાય એનું કંઈક કરો ને. મારી વહુ કાંઈ કંઈ કરે ને એટલે મારો પારો ઉપર ચડી જાય. મેં કીધું વહુ કાંઈક કરે તઈ ચડે છે, દીકરો કરે તઈ હો ચડે છે? આ પૂછવું જરૂરી છે, કારણ કે અમુક જગ્યાએ જ ગરમ થાય. એટલે માજી કે ના, મને પણ દાદા ગોર આમ વાતમાં ક્રોધ આવે, મને એની કંઈક દવા આપો. મેં કીધું કઈ વાંધો નહીં. હું મારા રૂમમાં ગયો અને મારી રૂમમાંથી એક સરસ મજાની પાણીની બોટલ લઈ આવ્યો અને એ મંત્રેલું પાણી હતું. માજીને મેં કીધું, માં લ્યો આ મારું પૂજાનું મંત્રેલું પાણી છે, આ તમે લઈ જાઓ, આનથી તમને ક્રોધ વયો જશે. મને કીધું આને કઈ કઈ પીવાનું? મેં કીધું જઈ ક્રોધ આવે ને ત્યારે એક ઘૂંટડો મોઢામાં રાખવાનો, પી નહીં જવાનું. એક ઘૂંટડો મોઢામાં રાખવાનો અને મોઢું બંધ કરી દેવાનું. હવે એ પાણી બારે ન આવવું જોઈએ અને ગળામાં ન ઉતરવું જોઈએ. ભલે બોલો. પછી મેં કીધું એમ થઈ જાય કે હા હવે એકદમ શાંત થઈ ગયું છે, ત્યારે એ પાણી તમારે ભગવાનનું નામ લઈને પી જવાનું. ભલે. માજી ઘેરે ગયા. બહુ કાંઈક કામ આડાવડું કરે, હવે ગુસ્સે થાય એટલે સીધા દોડીને રૂમમાં જાય. રૂમમાં જઈને ઓલો ઘૂંટડો ભરીને બેસી જાય. એટલે ધીમે ધીમે કરતા કરતા પાણી થઈ રહ્યું. તે એના બાજુના ગામમાં મારી કથા હાલતી હતી, ત્યાં પાછા આવ્યા. કે ગોરદાદા તમે ઓલું પાણી આપ્યું હતું ને એ બહુ કામ કરે પણ થઈ રહ્યું છે હવે. તો મેં કીધું ગોળામાંથી ભરી લ્યો. મારો કહેવાનો ભાવાર્થ છે
ક્રોધ આવે ને ત્યારે મૌન થઈ જવું સાહેબ. કારણ ક્રોધ ક્ષણિક હોય અને એનું પરિણામ બહુ લાંબો સમય સુધી ભોગવવાનો વારો આવતો હોય છે. માટે ક્રોધને આવે ત્યારે શાંત થઈ જવું, મૌન થઈ જવું. કદાચ મૌન થવાનું ન આવડે તો એકાંતમાં વયું જવું થોડી વાર. પણ ખરાબ પરિણામ આવે એવું કર્મ ન કરવું. અહીંયા નર અને નારાયણે કીધું કે ભાઈ આપણે ક્રોધ કર્યો તો એટલે એ સમયે આપણે દુઃખ ભોગવવું પડ્યું હતું, માટે ક્રોધનો નાશ કરવો. એ નર અને નારાયણના તપની વાત બતાવી, દેવ અને દાનવના યુદ્ધની વાત બતાવી. જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થાય છે, શુક્રાચાર્ય મહારાજે દાનવોને ફરી પાછા સજીવન કરી અને જ્યારે દેવતાઓની સાથે યુદ્ધ કરવા મોકલે છે, અને એ સમયે દેવતાઓના હિત માટે થઈ અને માં દુર્ગા પ્રગટ થાય છે, માં ભગવતી પ્રગટ થાય છે. સિંહ ઉપર સવાર એ માં દુર્ગા દાનવોને કહે છે કે હે દાનવો, જીવવાની જો ઈચ્છા હોય તો પાતાળ લોકમાં ચાલ્યા જાઓ, અને જો મરવાની જ તૈયારી હોય તો મારા હાથે મૃત્યુ પામવાની તૈયારી રાખો. અને માતાજીના એ શબ્દોને લઈ અને દાનવો ફરી પાછા પાતાળ લોકમાં જાય છે. એ કથા વેદવ્યાસ મહારાજે જન્મેજય રાજાને બતાવી. આપણે પણ મેં કથા બતાવી કે જ્યારે જ્યારે દેવતાઓને દુઃખ પડ્યું છે ત્યારે ત્યારે એણે આરાધન કર્યું છે. નર અને નારાયણ બે ભગવાન શ્રી હરિના અંશ હતા, છતાં પણ એમણે ભગવતીનું અને ભગવાનનું આરાધન કર્યું છે. હિમાલયની અંદર બદ્રિકાશ્રમની અંદર એમણે આરાધન કર્યું. એ કથા બતાવી. ત્યારબાદ જન્મેજયે પ્રશ્ન કર્યો, પ્રભુ ભગવાનના વિવિધ અવતારો થયા એની કથા બતાવો. અને સાથે સાથે મારો એક પ્રશ્ન એ છે કે મને કૃષ્ણ સંબંધી કથા બતાવો. ભગવાન કૃષ્ણના મેં એવું સાંભળ્યું છે કે મારા દાદાઓની સાથે, મારા પરદાદાઓની સાથે કોઈ કૃષ્ણ કરીને રહેતા હતા. એ કોણ હતા? કૃષ્ણ કોણ? વેદવ્યાસ મહારાજ કહે છે, જન્મેજય, એ કૃષ્ણ ભગવાન દ્વારિકાના નાથ છે, દ્વારિકાના રાજા છે. પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ હતા એટલે પાંડવોની જીત થઈ. અને જો આમ ધર્મની બાબતમાં કહેવા જઈએ તો પાંડવોની સાથે ભગવાન નહોતા, તો ભગવાન સત્યની સાથે હતા, ધર્મની સાથે ભગવાન હતા. કારણ જ્યાં ધર્મ હોય ત્યાં ભગવાન હોય છે. એટલે આપણે આપણા ધર્મની રક્ષા કરવી પડશે. આપણે આપણા ધર્મની રક્ષા કરવી પડશે. બીજી વાત, આપણે સત્યનું આચરણ કરવું પડશે. મેં ગઈકાલે વાત કરી, સત્યમ પરમ ધીમહિ. સત્યનું આચરણ કરશો તો તમને આનંદ મળશે. સત્યના આચરણથી તમને તમારો વિજય થશે. અને સત્ય કોઈ દિવસ ક્યાંય પણ હારતું નથી સાહેબ. સત્ય હંમેશા વિજય પામે છે. સત્યનો નાશ ન હોય અને સત્યનો કોઈ દિવસ હાર ન હોય. માટે સત્યને સાથે રાખજો. શ્રીમદ ભાગવતનો પ્રથમ શ્લોક અને એના અંતના અંતિમ ચરણમાં ભગવાન વેદવ્યાસ કહે, સત્યમ પરમ ધીમહિ. સત્યનું આરાધન કરો. એ કથા બતાવી. બાપ, હે મહામુનિ, મને હવે એ કથા બતાવો, આ કૃષ્ણ વિશેની કથા, કૃષ્ણના અમારા ઠાકોરની કથા બતાવો. અને મારા ઠાકોરની કથા થોડીક વિસ્તારથી બતાવજો. કારણ મને ભગવાન કૃષ્ણના જન્મોત્સવની કથા બતાવો. મારે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની કથાને સાંભળવી છે. હવે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની કથા ઓર જવું છે. એટલે શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય. ભગવાનનું હૃદય છે. અને એ ભગવાનના હૃદયની અંદર, કારણ કે પરમાત્મા હૃદયમાં છે,
ભગવાન હૃદયમાં છે. અને શ્રીમદ ભાગવત એનો 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. એટલે અહીંયા 10મા સ્કંદની ભગવાન કૃષ્ણના જન્મની થોડીક કથાઓ બતાવી છે. એ કથા હું આપને બતાવું. દેવી ભાગવતની અંદર થોડીક કૃષ્ણ જન્મ સંબંધી કથાઓ બતાવી, એટલે કૃષ્ણના જન્મોત્સવની કથા હું આપને બતાવું. પણ એ કૃષ્ણ જ્યારે હવે આવે છે, નંદ ઉત્સવની પ્રાગટ્યની તૈયારીઓ થાય છે, એટલે હવે કૃષ્ણ આવવાની તૈયારીમાં છે. એટલે મારે જુઓ, બસ હવેનો રથ તૈયાર થઈ ચૂક્યો છે, આવી રહ્યો છે. ત્યાંથી નહીં આવે, કૃષ્ણ અહીંયાથી આવશે. અરે ના 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 ના, કૃષ્ણ અહીંયાથી નહીં આવે. તો કૃષ્ણ અહીંયાથી આવશે. ના, અહીંયાથી પણ કૃષ્ણ નહીં આવે. તો કૃષ્ણ ક્યાંથી આવશે? કૃષ્ણ તો માણસના હૃદયમાંથી પ્રગટે સાહેબ. હૃદયની અંદર પરમાત્મા હોય છે. હવે એના પડઘા પડી રહ્યા છે, એટલે મને કહેવું ગમે છે. જુઓ હે ભગવાન, હે વ્યાસ, હવે મને ચંદ્રવંશની કથા કરો. ભગવાન ઠાકોરજી જેમાં પ્રગટ થયા હતા એ વંશની મને કથા કરો. કથિતો વંશ વિસ્તારો. હે ના ના, મને કથા કરો. મારો ઠાકુર આવે છે. બહુ અદ્ભુત કથા છો 10મા સ્કંદની આ ભગવાનનું લીલા ચરિત્ર. અને આ તો સાહેબ આમ પણ લીલા પુરુષોત્તમ તો આ કૃષ્ણ છે જ. સાંભળ રાજા, મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ થયા છે. અને ભાગવતનો 10મો સ્કંદ આવે એટલે આનંદ હોય સાહેબ. અને મને હું હમણાં જ એક દિવસ અમે ગયા ત્યારે હું લગભગ મયુરભાઈ હતા, પરેશભાઈ હતા, અને બધાને વાત કરતો હતો કે પંકજભાઈ છેલ્લા 2 વર્ષથી મેં દેવ ભાગવતની કથા નથી કરી. હું રાજુભાઈને કહેતો હતો કે હમણાં મને આ હોમવર્ક કરવું પડે છે, એનું મૂળ કારણ છે 2 વર્ષથી મેં દેવ ભાગવતની કથા નહોતી કરી. પણ વળી પાછો આપ સૌના ભાવથી મેં વળી હા પાડી. પણ શ્રીમદ ભાગવતની કથામાં 10મો સ્કંદ આવે એટલે બાલ સ્વરૂપે ભગવાન કૃષ્ણ પધારે છે. એટલે આનંદનો કોઈ પાર ન હોય એવી આ ગાથા. મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ થયા. ખૂબ દાયજો અપાયો. અને એ સમયે બેનને વિદાય કરવા માટે થઈ અને મથુરાનો એ કંસ સ્વયં પોતે સારથી બન્યો. હવે દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે છે, પ્રભુ આપ હવે પ્રગટ થાવ, કારણ આ ધરતી પરનો હવે પાપાચાર સહન નથી થતો. કંસનો આ પાપાચાર હવે ધરતીથી સહન નથી થતો. આ પ્રગટ થાવ. અને શ્રીમદ દેવી ભાગવતમાં એક કથા બતાવી છે કે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય પણ આમ નમ રહેતું જોડે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય પણ મહામાયાની ઈચ્છાથી થયું છે. એ મહામાયાએ આજ્ઞા કરી અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. આ દેવ ભાગવત બતાવે છે. અને મેં ગઈકાલે પણ વાત કરી હતી કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ 3 દેવતાઓ પણ માં જગદંબાની આરાધના કરે છે. અને કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. એટલે માં દુર્ગાની જ એક કૃપા છે. અને દુર્ગાની કૃપાથી જ ભગવાન કૃષ્ણનો અવતાર થયો. મહામાયાના પ્રભાવથી ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. જેની કુખથી ભગવાનને પ્રાગટ્ય લેવાનું એ જ માં દેવકીના રથનો સારથી આ દુષ્ટ કંસ. એટલે ભગવાન કહે છે આવું ન ચાલે, સારથી તો સારો હોવો જોઈએ. એટલે માર્ગમાં બરાબર જાય છે ને એ સમયે આકાશવાણી થઈ. આકાશવાણી કોણે કરી? મહામાયાએ આકાશવાણી કરી કે હે મૂર્ખ કંસ,
તું જેને તારી બહેન કહી આટલો પ્રેમ કરે છે એના માટે થઈ અને તું સારથી બની ગયો, પણ તને ખબર નથી કે એનું 8મું સંતાન એ તારો કાળ છે, તારું મૃત્યુ છે. આકાશવાણીના વચનો સાંભળ્યા, રથના ઘોડાની લગામ ખેંચી અને ઊભું રાખી દો. નીચે ઉતરી અને દેવકીનો ચોટલો પકડી, વાળ પકડી નીચે ઉતારે રથમાંથી અને ધરતી ઉપર આ કંસ એને ઢસડે છે. દેવકી કહે છે, ભાઈ શું કરે છે તું? આ ખડક કાઢી દેવકીને મારવા જાય છે. વસુદેવજી મહારાજ આવીને હાથ પકડીને કહે છે, મહારાજ શું કરો છો આપા? એક સ્ત્રી હત્યાનું પાપ તમારી બેનને મારશો? હા, હું આને મારી નાખીશ, કારણ આકાશવાણીના શબ્દો હતા કે દેવકીનું 8મું સંતાન એ મારું મૃત્યુ છે. જો દેવકીનું 8મું સંતાન મારું મૃત્યુ હોય તો લાવ દેવકીને જ મારી નાખું. દેવકી જ ન હોય તો પછી સંતાન આવે ક્યાંથી? અને વાત સાચી છે, માં ન હોય તો દીકરો આવે ક્યાંથી? અત્યારે એ જ બન્યું છે ને, દીકરો બધાને જોઈએ છે, પણ દીકરાને જન્મ આપે એ માં કોઈને નથી જોઈતી. કારણ કે સમય અત્યારે બહુ યુગ પરિવર્તિત થયો ને, અને એમાંય આ ટેકનોલોજીનો યુગ આવ્યો એટલે ભણેલા ગણેલા વધારે આ પાપ કરે છે. ઉદરની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે. પણ આજ આ કંપાલાની અને ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપ જ્યારે આમાં ભગવતી દુર્ગાની કથા સાંભળો છો ત્યારે પ્રતિજ્ઞા કરજો કે અમારા જીવનમાં ક્યારેય સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં થવા દઈએ અમે. ખાલી જ્યારે એક માં પોતાના ઉદરમાં ઉછરી રહેલી બાળકીને મારવા જાય ને ત્યારે એકમાત્ર વિચાર કરે ને કે મારી માએ જો મને એના ઉદરમાં મારી નાખી હોત તો મારું શું હોત અહીંયા. બસ આટલો વિચાર કરે ને તો પણ કદાચ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકી શકાય. એટલે દીકરીઓને જન્મ લેવા દેજો, કારણ દીકરી જન્મ લેશે તો ભવિષ્યમાં કોઈકની પત્ની બનશે અને એ જ સમયમાં કદાચ એ એક દીકરાની માં બનશે. માટે દીકરીને જન્મ લેવા દેજો. માં નહીં હોય તો આ જગતનું અસ્તિત્વ ઊભું રહી જશે. માટે માને જન્મ લેવા દેજો બાપ, દીકરીઓને જન્મ લેવા દેજો. પણ વસુદેવજી મહારાજ કહે છે, મહારાજ અમે તમને વચન આપીએ, અમારા સંસારની અંદર જેટલા પણ બાળકો થશે એ બધા બાળકો અમે તમને આપી દેશું, પણ તમે દેવકીને ન મારો. કંસને આ વાત ગમી. વસુદેવ અને દેવકીને કારાવાસની અંદર કેદ કર્યા છે. સમય ગયો અને એક બાળકનો જન્મ થાય છે. બાળકને લઈ અને કંસ પાસે જાય છે. કંસ કહે છે, અરે આ તો પેલું છે, આને શું કામ મારું? આ તો હજી પેલું છે, આને શું કામ મારું? અમે મારો ભાણેજ છે. એટલે વસુદેવના હાથની અંદર બાળક આપી દીધું. આ વાતની ખબર નારદને પડી. નારદ કહે છે, જો કંસ મનશે પુણ્ય કરવા તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપનો ઘડો ભરાશે નહીં તો વળી પાછો ઈશ્વરનું પ્રાગટ્ય થશે નહીં. ઈશ્વરનું પ્રાગટ્ય નહીં થાય. એટલે નારદજી આવ્યા કંસ પાસે અને કંસને ભરમાયો. કંસ મજામાં? અરે મહારાજ બધું મજામાં. અરે તારી માથે મોતના નગારા વાગે તું મજામાં? આકાશવાણીના વચનો ભૂલી ગયો? અરે મને બરાબર યાદ છે, પણ હજી તો પેલો બાળક જન્મો છે, મારે તો 8માંથી મતલબ છે. અરે મૂર્ખ, તું તો મહામૂર્ખ છો. તને આકાશવાણીના શબ્દો હતા કે 8મેથી મૃત્યુ, પણ તને ખબર છે ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી, ક્યાંથી 8મું? મહારાજ હું સમજો નહીં આ વાતને. એક પુષ્પ લીધું, 8 પાંખડીઓ રાખી, એક પાંખડી ઉપર આંગળી રાખે ને કહે છે ગણ, હવે અહીંથી 8મું કયું? બીજી, ત્રીજી, આમ કરતા કરતા બધી પાંખડીઓ પર આંગળી રાખી અને ગણાવ્યું અને કંસને ભયભીત કર્યો. કંસને આમ ચકડાવે ચડાવ્યો. કંસ કહે છે, નારદ તમે એમ કહો છો હું બાળકને મારી નાખું? નારદ કહે છે, હું બાળકને મારી નાખ એવું નથી કહેતો, હું તને આકાશવાણીના વચનો સમજાવવા માટે આવ્યો હતો. બાકી તારે જે કરવું હોય તે, હું તો આ હાલો નારાયણ નારાયણ. નારદજી ગયા. કંસ કહે છે, મારે કોઈ જાતનો ભય રાખવો નથી.
એટલે કંસ કારાવાસમાં આવીને દેવકીને પાસે બાળકને માગે ન આપ્યું, અને એ સમયે દેવકીના હાથમાંથી બાળકને લઈ અને પગ પકડી અને દિવાલની અંદર પછાડી અને મોતને ઘાટ ઉતાર્યો છે. દેવકીની આંખમાંથી અશ્રુની ધારાઓ વહે, કલ્પાંત કરે છે. ભાગવતકાર એમ કહે છે કે આમ કરતા કરતા 6 બાળકોને માર્યા. હવે આ ધરતી ગાયનું રૂપ લઈ ભગવાન પાસે ગઈ, દેવતાઓ ગયા છે અને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હવે આપ બચાવો અમને. અને એ સમયે દેવતાઓની પ્રાર્થનાને લઈ અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવો, તમે તમારા સ્થાનમાં જાઓ, હવે હું માં દેવકીના ઉદરમાંથી મારું પ્રાગટ્ય લઉં છું. મારી વાક સુધા અને મારી લીલા સુધા હું આ જગતને હવે આપી રહ્યો છું. હવે હું આવી રહ્યો છું, જાઓ તમે. દેવતાઓ ગયા. ભગવાને સૌ પ્રથમ શ્રેષ્ઠ નારાયણને બોલાવ્યા અને કહે છે, નારાયણ શ્રેષ્ઠ રામાવતારમાં તમે મારા નાના ભાઈ બન્યા, મારી ખૂબ સેવા કરી. હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનો. દેવકીના ઉદરમાં જઈ તમારું સ્થાન નક્કી લ્યો અને ત્યાંથી તમારું સંકર્ષણ થઈ અને રોહિણીના ઉદરમાં જાશો એટલે દેવકીનો 7મો ગર્ભ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. તમે મને જરા મદદ કરો. અને બરાબર શેષ ગયા દેવકીના ઉદરમાં. આ બાજુ ભગવાને માયાને બોલાવી, અને માયા એ જ મહામાયા. એટલે ચંડી પાઠમાં લખાયું કે નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જવામાં જે માયાએ ભગવાન કૃષ્ણને મદદ કરી એ માયા બીજી કોઈ નહીં, એ મહામાયા દુર્ગા સ્વયં પોતે હતી સાહેબ. એ મહામાયા પોતે. એટલે ભગવાને મહામાયાને બોલાવ્યા. માયા કહે છે, કહો પ્રભુ શું આજ્ઞા. માયા, શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવો. તમે નંદ બાબાના પત્ની યશોદા છે એના ઉદરથી આવજો અને હું દેવકીના ઉદરથી આવીશ અને તમે મને મારી લીલા સુધામાં થોડી મદદ કરો. હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ બનાવી દઈશ આ જગતમાં. માયાએ ભગવાનની આજ્ઞા મુજબ કામ કર્યું. શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવ્યા. પોતે યશોદામાં અને બ્રહ્મ પોતે. હવે સમય વ્યતીત થયો અને આ બાજુ કારાવાસની અંદર જન્મ થયો નથી. એટલે સૈનિકોએ જઈ અને કંસને સમાચાર આપ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે 6 બાળકોને માર્યા ને એટલે 7મો ગર્ભ કદાચ પડી ગયો હશે, નહીં રહ્યો હોય. હવે આવે 8મો. ધીમે ધીમે સમય પસાર થયો. ચોકી પહેરો તમામ સુવ્યવસ્થિત કરવામાં આવ્યો છે. ચોકીદારોને કહે છે કે સૈનિકો ધ્યાન રાખજો, હવે આવે એટલે મને જગાડી દેજો. સમય ગયો અને ભાદરવા સુદ 6ના દિવસે માતા રોહિણીના ઉદરથી દાવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દાવજી મહારાજ કી જય. ભગવાન દાવનું પ્રાગટ્ય થયું ભાદરવા સુદ 6ના દિવસે. સમય વ્યતીત થયો અને બરાબર હવે જેઠ મહિનો ગયો અને આકાશમાં અષાઢ મહિનાના વાદળાઓ મીંડા બેવડા ત્રેવડા થવા, સમુદ્રો મીંડા ખળભળવા, નદીને નાળાઓ મીંડા છલકાવા, મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરી અને બોલે, દેડકાઓ ગુંજારો મીંડા કરવા અને આકાશમાંથી મુશળધાર વરસાદ મીંડો વરસવા. અને એ સમયે એવું વાતાવરણ ભયભીત ગંભીર બન્યું. અષાઢ ઉચારમ મેઘ મલારમ, અષાઢ ઉચારમ મેઘ મલારમ, વનિ બહાનમ જલધારમ, દાદુર ડંકારમ મયુર પુકારમ, તડિલતારમ વિસ્તારમ, નાલઈ સમારમ વ્યાસ અપારમ, નંદ કુમારમ નિરખ્યાલી. कहे राधे प्यारी मैं बलिहारी, गोकुलिया वो गिरधारी रे वाला गोकुलिया वो, गिरधारी रे वाला गोकुलिया वो गिरधारी. डमक डमक दादुर दम दहकत गहकत मोर मलार गिरा,
तो पियु पियु शब्द पुकारत जादव टेव टेव कोकिल गंध गिरा तो डणक डणक नभ होत गड़ा डण 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 गिरिवर शिखर ग्रजे तब रूम झूम बरसत बरसान गरड़ गरड़ गन गोर गजे जिरे गरड़ गरड़ गन गोर